ગીર સોમનાથના વેરાવળની બે ખાનગી કોલેજ સામે ગંભીર આરોપ, નકલી દસ્તાવેજથી માન્યતા મેળવ્યાની પીએમઓ સુધી ફરિયાદ કરાઈ। નિવૃત્ત ડીઈઓએ પ્રધાનમંત્રી કાર્યાલય સુધી લેખિતમાં ફરિયાદ કરી। નિવૃત્ત ડીઈઓ કેપી પટેલની સ્ફોટક ફરિયાદથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો। કરોડોના શૈક્ષણિક કૌભાંડની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરાઈ છે। ખોટા નકશા અને બનાવટી પ્રમાણપત્રો રજૂ કર્યાનો આરોપ। બંને કોલેજો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન। યુનિવર્સિટીએ પીએમઓ સુધી ફરિયાદ થતા શરૂ કર્યો તપાસનો ધમધમાટ। કથિત બોગસ કોલેજોને નોટિસ ફટકારાઈ હોવાની પણ ચર્ચા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા અર્જુન ફોન લાઈનથી જોડાયા છે। જી અર્જુન, જે બે કોલેજ સામે ફરિયાદ થઈ છે, શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ફરિયાદની અંદર અને શું કાર્યવાહી? ચોક્કસ આપને જણાવી દઉં તો વેરાવળ શહેરમાં બે ખાનગી કોલેજો સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। શિક્ષણ જગતમાં ચકચાર મચાવનારી આખી ફરિયાદ થઈ છે। નિવૃત્ત જિલ્લા શિક્ષણ અધિકારી કેપી પટેલ દ્વારા પીએમઓ સુધી આ સંબંધિત અધિકારીઓને લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે। કોલેજોમાં કથિત રીતે નકલી દસ્તાવેજો બનાવી પ્રમાણપત્રોના આધારે માન્યતા મેળવી હોવાનો પણ આરોપ સામે આવ્યો છે। કોલેજોએ ખોટા નકશા, બનાવટી પ્રમાણપત્રો અને અન્ય દસ્તાવેજોના આધારે મંજૂરી મેળવ્યાનો પણ આરોપ સામે આવ્યો છે। આ સમગ્ર મામલે અમે જ્યારે કોલેજના પણ સંપર્ક કરવામાં આવ્યા છે, પરંતુ કોલેજે આ સમગ્ર મામલે એવું જણાવ્યું છે કે અમે સંબંધિત અધિકારીઓને આ સમગ્ર મામલે ડોક્યુમેન્ટલી વેરિફિકેશન કરાવશું અને ત્યારબાદ મીડિયા સમક્ષ અમારું નિવેદન આપશું। ફરિયાદીની પણ જે નિવેદન સામે આવ્યું છે તેમાં પણ તેઓએ ડોક્યુમેન્ટરી સાથે નિવેદન આપ્યું છે કે અમે આ સમગ્ર મામલે અમારે ધ્યાને આવતા ફરિયાદ કરી છે અને સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય તેવી માંગ પણ કરી છે। જી।